ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ દહેજની એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું। આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ કિરપાલસિંહ સોલંકી કરી રહ્યા હતા। મૃતક પરિવારજનોને ગ્રામ્ય પંચાયતમાંથી મૃત્યુનો દાખલો મેળવવા માટે અકસ્માત મોતની જાહેરાત અને પોસ્ટમોર્ટમ નોટની નકલની જરૂર હતી। આ દસ્તાવેજો આપવા બદલ આરોપી પોલીસકર્મીએ શરૂઆતમાં રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી। રકજકના અંતે રૂપિયા 70,000 નક્કી થયા હતા। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદને આધારે એસીબી પોલીસના ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદેના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવાયો હતો। ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીથી રૂપિયા 70,000ની માંગણી કરી હતી, જોકે અંતે રૂપિયા 60,000 સ્વીકારતા એસીબીની ટીમે તેને દહેજ પોલીસ સ્ટેશનના વડતાલા બીટની ચેમ્બરમાંથી રંગે હાથે ઝડપી પાડ્યું હતું। એસીબીએ આરોપી પાસેથી રૂપિયા 60,000ની લાંચની રકમ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।